એના દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવ્યો અને એમાં કહેવામાં આવ્યું કે ભાજપના મંત્રી છે એવું નિવેદન આપે છે કે હવે મારા ધોકા મારા સમાજ માટે ઉપાડવા પડશે તો પણ વાંધો નહીં, બરાબર. તો અમે હીરાભાઈ ને પરસોત્તમભાઈને આમંત્રણ આપીએ કે આ ધોકા બાબત અમારે ચર્ચા કરીએ એમ. એટલે આ બાબતે લેટર એક વાયરલ કરવામાં આવ્યું તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે તો કરી લઈએ, કેમ કે એ બાબત આપણે બોલશું નહીં તો મને એવું લાગે કે ખરેખર જે પ્રશ્ન છે ને આડા પટ્ટે ચડે જાય છે. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું ખરેખર કોણ કરી રહ્યું છે. તો એ બાબતે હું ચિરાગ ઝાલા અમારા સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ અને હીરાભાઈના સમર્થનમાં, બરાબર, તેના સમર્થનમાં અને તેના માટે હું અવાજ ઉઠાવ્યો ને હું આ આહિર સેનાને જવાબ આપવા માંગુ છું કે આહિર સમાજના જે પણ મિત્રો એવું કહે છે કે અમે પરસોત્તમભાઈને હીરાભાઈને પૂછવા માંગીએ છીએ કે આવો અમારી સાથે ડિબેટ કરો કે ધોકા મારવાની વાત ખરેખર શું છે.